હવે સોમનાથ નેશનલ હાઈવે પર તણસા નજીક ટ્રેલર પાછળ બાઇક ઘૂસી જતા વિપ્ર યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના ઊંચડી ગામે રહેતા કરણભાઈ મનસુખલાલ જોશી ઉંમર વર્ષ 32 પોતાના નાના ભાઈ સાથે બાઇક નંબર GJ05 કે 9775 પર તળાજા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તણસા ગામના પુલ પર એક મહાકાય ટ્રેલરની પાછળ બાઇક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલક કરણભાઈ જોશીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા તેમના નાના ભાઈનો આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી ગયો હતો.